સત્ય સ્નાતન સત્ય સ્વરૂપ અને નિર્મળ નામ એવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન। અહીં બિરાજમાન સર્વે સંતોને મારા જય ગુરુ મહારાજ। આજનો આ અણમોલો અવસર સોમ પીપળિયા સંગ્રામભાઈને ત્યાં રાખવામાં આવ્યો છે। ધન્ય છે એ બધા શુદ્ધ ભાવને, ધન્ય છે આ સભામાં જે ભાવ સહિત પધાર્યા છે એ મહાપુરુષોને પણ કોટી કોટી વંદન। જીવનમાં પ્રયત્ન કરવાથી આપણને બધું પ્રાપ્ત થાય છે, પણ આવો સત્સંગનો લાવો લેવાનો અવસર મળતો નથી, સંતનું સાનિધ્ય પ્રાપ્ત થતું નથી, સદગુરુની કરુણા પ્રાપ્ત થતી નથી। માટે સમજણ વગરનું જીવવું, જીવો વર્ષ હજાર, સમજીને જીવો એક ખડી તો સમજે બેડો પાર। આ સભાની અંદર ભલે સભા નાની હોય પણ એમાં જાણતલ બેઠા હોય, જેની સુરતા સુહાગણ હોય, જે સુહાગણ હોય એ જ બેઉનું સુખ સહી પામી શકે છે। માટે જીવનમાં ગમે કેવું કેટલું જીવવું એ મહત્વનું નથી, પણ કેવું જીવવું એ મહત્વનું છે। માટે જરા ભારતનો ઇતિહાસ તપાસો કે ઘણા મહાપુરુષો નાની ઉંમરમાં ભારતમાં ક્રાંતિ કરી। સંત જ્ઞાનેશ્વર હોય તોય ભલે, વિવેકાનંદ હોય તોય ભલે, અને દયાનંદ સરસ્વતી હોય તોય ભલે। ઉંમર હારે આ ભક્તિને કોઈ લેવા દેવા નથી। માટે જ વિવેકાનંદ જેવા મહાપુરુષ કહેતા હોય કે આ ભારતમાં યુવાન જાગે તો ક્રાંતિ થાય। એવું નહીં કે આપણે નિવૃત્તિ મળે અને પછી ભજન કરીએ, કારણ કે 58 વર્ષે તો આ કર્મચારીને પણ નિવૃત્ત કરવામાં આવે છે, અને 60 તો આ બુદ્ધિ નાઠે, પણ 100 વર્ષે જેની સમૃદ્ધિ હોય એને ધન્ય છે। માટે આ જીવનમાં સમજણ કહેવાની જરૂર છે। કઈ સમજણ કહેવાની જરૂર? સ્વરૂપની સમજણ। કારણ કે આપણે આ નરી આંખે રૂપ તો પારખીએ છે, પણ આ મહાપુરુષો સ્વરૂપને પારખનારા છે, અને સદગુરુ મહારાજ આપણને સ્વરૂપ નક્કી કરાવે છે। માટે સમજણ વગરનું જીવવું, જીવો વર્ષ હજાર, સમજીને જીવો એક ઘડી તો સમજે બેડો પાર। આજ આધુનિક યુગમાં 21મી સદીમાં આ ભારતની પ્રજાને શું જરૂર છે? આજ આ ગાંડી ઘેલી ગુજરાતને આજ શું જરૂર છે? ખરો રાહ, સત્ય રાહની જરૂર છે, પણ એ સત્ય રાહ કોણ બતાવી શકે? કે જે જાણતલ હોય, જે જાગેલા હોય એ પુરુષો આ સત્ય રાહ હોય પ્રજાને। કારણ કે શબ્દનો સાર એવો હોય છે, પણ શબ્દ શું કહે છે? કારણ કે આજ ભારતની ભોય પ્રજા ક્યાં બંધાયેલી છે? આ ગુજરાતની ગાંડી ઘેલી પ્રજા ક્યાં બંધાયેલી છે? એ પ્રજા ભલે ગાંધી આ દેશને આઝાદ કરવામાં ગાંધી જેવા અનેક મહાપુરુષોએ જીવન ખર્ચી નાખ્યું। આપણે ક્યાં બંધાણા?
કારણ કે સદગુરુ મહારાજ તો આપણને મુક્ત કરે છે, આત્મા મુક્ત છે, સ્વરૂપ મુક્ત છે. પણ આજે આપણને શું બંધન છે? આપણે દેખાદેખીમાં બંધાણા, આપણે વ્યસનમાં બંધાણા, આપણે હુંપણાના દાવામાં બંધાણા. માટે એમ કહેવું હોય તો કહેવાય, સંતોનો શબ્દ કડવો હોય છે. કડવું હંમેશા સત્ય, હંમેશા કડવું હોય છે. માટે આ ભારતના ભુવા અને ભારતના ભૂદેવ જ્યારે આ પ્રજાને શાશ્વત આસીન છે, ત્યારે આ પ્રજા છે સુખમય જીવન પસાર કરશે. જે સાચા ભુવા હોય, જે સાચા ભૂદેવ હોય, એનું તો સન્માન કરવું જોઈએ. માટે જે ભુવા, જે ભૂદેવ અંધશ્રદ્ધામાં નાખતા હોય, એને સંતોની ચેતવણી છે. માટે ભારતના ભુવા અને ભારતના ભૂદેવ જો આ પ્રજાને સત્ય રાહ બતાવે તો ભારતના ભુવા અને ભારતના ભૂદેવની પણ પૂજા થાય. માટે આજે આ સમયમાં અંધશ્રદ્ધાએ ભરડો લીધો છે. ભારતની અંદર, ગુજરાતની અંદર આ પ્રજા બરબાદ થઈ રહી છે. કોણ બરબાદ થાય? કે જેના જીવનમાં દારૂ પ્રવેશ કરે એ બરબાદ થાય. જેના જીવનમાં જુગાર પ્રવેશ કરે એ બરબાદ થાય. જેના જીવનમાં માંસાહાર પ્રવેશ કરે એ બરબાદ થાય. જેના જીવનમાં ચોરી પ્રવેશ કરે એ બરબાદ થાય. અને જેના જીવનમાં વ્યભિચાર વ્યાપે એનું જીવન બરબાદ થાય. માટે પૂરી આઝાદી ભોગવવી હોય તો આ જીવનમાંથી દારૂ મૂકવાની જરૂર. આ પૂરી આઝાદી ભોગવવી હોય તો જુગાર મૂકવાની જરૂર. પૂરી આઝાદી ભોગવવી હોય તો માંસાહાર, વ્યભિચાર મૂકવાની જરૂર. માટે લાલજી મહારાજે આ ભેદ ખોલ્યો છે કે આપણે ગુરુમુખી છે, આ દ્રષ્ટિ પણ ગુરુમુખી છે. માટે લાલજી મહારાજે કીધું છે કે બેની બેટી છે જેવી આપણી, એવી આખા વિશ્વની ગણાય. હરેક એને નિર્મળ નયણે નિરખાય. જેવી બેની બેટી છે, જેવી આપણી, એવી આખા વિશ્વની ગણાય. વ્યભિચારમાં તો આજે આત્મહત્યા થાય છે. માટે આ સદપુરુષો, સદગુરુ આપણને 5 પ્રતિજ્ઞા આપે છે. જ્ઞાન તો વિશેષ ન થાય તો કાંઈ નહીં, પણ જીવનમાં જો આ 5 પ્રતિજ્ઞાનું પાલન કર્યું હોય તો કાયદાની કોઈ કલમ આપણને લાગુ પડતી નથી. માટે આ જીવનની સ્વતંત્રતા ભોગવવી હોય, આ જીવનનું જીવન પણ પ્રાપ્ત કરવું હોય, આ માનવની માનવતા પ્રાપ્ત કરવી હોય તો આ દૂષણ મૂકવાની જરૂર છે. માટે ધન્ય છે ભારતના સંતો કે આપણે જેનું ઓઢણું ઓઢ્યું છે, નિરાત પરંપરા, નિરાત મહારાજની દિવ્યતા. આજે ભલે 200-250 વર્ષ થયા હોય, પણ આજ આપણે નિરાતની દિવ્યતા ગાઈ રહ્યા છીએ. માટે નિરાત મહારાજ વેદાંતી હતા, જેને વેદનો સાર જાણેલો. નિરાત મહારાજે સંતો ભક્તો સાથે સ્વાદ કરેલો, પત્ર વ્યવહાર કરેલો. અને એ નિરાત મહારાજ જે તે વખતે વિધેય સંત કહેવાતા. પણ તમે જરા વિચાર કરો કે સદગુરુ મહારાજે તમને દેહમાં ઉભા રાખ્યા છે કે વિધેયમાં ઉભા રાખ્યા છે. માટે આધુનિક યુગમાં જેને જેને સદગુરુ મળ્યા છે એનું તો ભાગ્ય ભાગ્યું છે. એટલા માટે કહેવાયું છે કે ભાગ્ય બળો રે જે ઘર સંત પધાર્યા. આજની ઘડી તે રવિયામણી, મારો વાલો આવ્યાની વધામણી. વાલાનું સ્વરૂપ એટલે પરમાત્મા. અને જેને દિવ્ય દ્રષ્ટિ ખુલી જાય છે એનાથી પરમાત્મા જરાય દૂર નથી. માટે ગુરુગમ વિના બાત કહેશે, મિલે કોઈ સંત ઉપદેશે. જેને ગુરુની ગમ મળી હોય, કારણ કે જે પોતાને ઓળખે એને પછી બીજાને કઈ ઓળખવાની જરૂર નથી. પોતે પોતાનું જાણપણું થાય એને કઈ જાણવાની જરૂર નથી. માટે સમજણની વાત છે ન્યારી, વીરા મારા સમજણની વાત છે ન્યારી. મીઠા સાકરની 2 પુતળી બનાવી, રંગે રૂપે છે એક સરખી. પણ
એક લાગે ગવઈ અને એક લાગે ખારી, આટલો સમજો અને સમજોમાં આટલો ફેર છે. એકનો સ્વાદ લ્યો તો ખારી લાગે, એક ગવઈ લાગે. એમ જે સમજો પુરુષનો શબ્દ હોય આ વિશ્વમાં ક્રાંતિ કરે. માટે અણસમજો કે જેને આ સ્વરૂપનું ભાન નથી, હું કોણ છું એની પેશાન નથી, એને ઓળખાણ નથી, એને અણસમજુ કહેવાય છે. માટે સમજ લઈ સાર પ્રેમ પુરુષોત્તમ પાવે. સમજે વાકુ શીખ નહીં તો પીસે બાને. આ જીવનમાં સમજણ કહેવાની છે અને જેને જેને સમજણ પ્રાપ્ત થઈ છે એને ધન્ય છે. માટે જ એક એક શ્વાસો ઓછો થતો જાય છે. આપણને એમ થાય કે ઉંમર વધે પછી ભજશો પછી ભજન કરશો, પણ એક સિક્કાની બીજી બાજુ જોવા જાવ ને તો એક એક શ્વાસો ઓછો થતો જાય છે. માટે ગઈ સંપત ફરી સાંભળે, ગયા હોય છે વહાણ, ગત અવસર આવે નહીં ગયા ના આવે પ્રાણ. મહેનત કરવાથી ગયેલી સંપત્તિ મેળવી શકાય, પરદેશ ગયેલો વાણી આવી જાય, પણ ગયેલો અવસર અને ગયેલા પ્રાણ પાછા આવતા નથી. માટે આ સદગુરુ મહારાજ આ અવસરને ઓળખવાની વાત કરે છે. સમય આવે સાવધાન, અને જેને જેને સદગુરુનો શબ્દ મળ્યો હોય એના માટે તો લીલા લહેર છે, એના માટે તો ગુરુની કૃપા છે. માટે જ કહેવાયું છે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, ઠાકે મુનિજન પંડિતા એનો વેદ ન પામે પાર. મુનિ પંડિત એ પણ આ સદગુરુના શબ્દનો પાર પામી શકે નહીં. સદગુરુનો શબ્દ તો અપાર છે. કયો શબ્દ? સત્ય શબ્દ હે રામ સબ ઘટ में બોલે. ये सत्य शब्द अखिल विश्वમાં ઘૂમી છે. સત્ય શબ્દ હે રામ સબ ઘટ में બોલે. સત્ય કોને કહેવાય? સત્ય સદોદિત જેમનું તેમ છે, ના આવે ના જાય, ઉત્પન્ન થાય ને પ્રલય થાય એટલું અસત્ય કહાવે. કારણ કે આપણો દેશ એ ઉત્પન્ન થયો છે, કારણ કે જેનો જન્મ એનું મૃત્યુ હોય જ. પણ સદગુરુ મહારાજને એવી દયા પ્રાપ્ત થાય છે. સદગુરુ મહારાજ તો દયાના સાગર છે. સદગુરુ મહારાજ તારણહાર છે, અને સદગુરુ મહારાજે આપણને વિધેય પદ દેખાયું છે. માટે તન મન ધન અર્પતા એટલે પ્રત્યક્ષ પ્રભુજી ભાઈ આ પડદા પાછળની વાત નહીં. જેને તન મન ધનની કુરબાની કરી હોય, સદગુરુ મહારાજ કહે છે કે આ તન મન ધન દેવાઓ અંદર છે કે બહાર. જ્યારે એવી કોઈ જુક્તિ મળે છે ત્યારે બોલનારો બહાર નક્કી થાય છે, દેવાઓ બહાર નક્કી થાય છે, અને જે સ્વરૂપ નક્કી થાય છે એને કોઈ રંગઈ નથી, એને રૂપે નથી. અને સદગુરુ મહારાજનો એક એક શબ્દ અખિલ વિશ્વમાં ક્રાંતિ કરે છે. સદગુરુના એક જ શબ્દથી સોય સાંભળેલું સરખું થાય છે. એ કદમાં ક્યારેય સરખું ન થાય. એટલા માટે કહેવાયું છે કે તું નાનો હું મોટો, એવો ખ્યાલ જગતનો ખોટો. ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો, તરસ્યાને તો આ લોટો છે એ મીઠો લાગે છે. અહીં આ સંતોએ એ દિવ્યતા એ સમદ્રષ્ટિનો સાર છે ખોલ્યો છે. માટે આ દેખાય એવું શું? સદગુરુનો એક એક શબ્દ આપણે તો આ નાશવત વસ્તુને નિરખી છે, પણ સદગુરુની દ્રષ્ટિ મળે તો શાશ્વત વસ્તુને નિરખી છે. કામમાં આવે એવું શું? તો એક જ શબ્દથી આખા વિશ્વને આવરી લે. વસ્તુ એવું શું? એક જ શબ્દમાં આખા વિશ્વને આવરી લે. આ સદગુરુ મહારાજની દયા છે. આ નિરાટ પરંપરાના સંતોની દયા છે. માટે સદગુરુ મહારાજની એવી દિવ્યતા હોય છે, સદગુરુ મહારાજનો એવો રાહ હોય છે જે સદગુરુ મહારાજ નાનું મોટું મિટાવે. સદગુરુ મહારાજ આપણને રૂપમાંથી અરૂપ તરફ લઈ જાય. સદગુરુ મહારાજ આપણને ગુણમાંથી નિર્ગુણ તરફ લઈ જાય. સદગુરુ મહારાજ નામમાંથી અનામ તરફ લઈ જાય. આ સદગુરુની બલિયારી છે. માટે આ સદગુરુ ભમ્યા છે, આ સદગુરુ તારણહાર છે. આ સદગુરુ મહારાજ આપણને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય છે. આ સદગુરુ મહારાજ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. આ સદગુરુ મહારાજ મૃત્યુના ભાવમાંથી અમરત્વ તરફ લઈ જાય છે. આ સદગુરુની બલિયારી છે. માટે આપણે સદગુરુના જેટલા ગુણ ગાઈને એટલા ઓછા, અને સદગુરુને ક્યારેય વ્યક્તિ માનવા નહીં. માટે અંતમાં એક સાખી કહી અને મારી વાણીને વિરામ આપીશ કે પ્રથમ પહેલા કોને સમરીએ
કોના લઈએ નામ માત પિતા ગુરુ આપણા ભસે લઈ અલગ પુરુષના નામ માત પિતાના આશીર્વાદથી આ દેવથી દુર્લભ આપણને દેહ હશે પણ માત પિતાના આશીર્વાદથી આપણે ભવસાગરના દર્શન કર્યા પણ આ ભવસાગર તરવો હોય તો એવા સદગુરુનું શરણ સ્વીકારવું જોઈએ અને જેણે જેણે સદગુરુનું શરણ સ્વીકાર્યું છે એના માટે બોલતા ચાલતા ભગવાન છે માટે નામ વિના કોઈ નવ ધરે ભવસાગરની માય નિરાત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાંય અખિલ વિશ્વનો વહીવટ હાલતો અખિલ વિશ્વનું સંચાલન નામના આધારે હાલે છે માટે અવર નામ તો અનેક હે આદિ નામ એક આવે એ નામ સદગુરુ મહારાજે આપણને નક્કી કરાયું છે માટે ઉઠ જાગ મુસાફિર ભો ભૈયા હમણાં આ જીવન યાત્રા પૂરી થઈ જશે સંધ્યા ટાણું આવી જાય છે અને પછી કાની સંભળાય છે અને આંખે દેખાય છે નહીં આવી સશક્ત આશરની સશક્તતા નહીં રહે શક્તિ નહીં રહે માટે યુવાનોને જાગવાની જરૂર છે અને એ સ્વરૂપમાં જાગવા માટે એવા સાસા સંત હોય એનું બાવડું પકડી લેવાની જરૂર છે માટે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મળ્યા અહીં બિરાજમાન એવા દિવ્ય આત્માને મારા કોટી કોટી વંદન બોલો સદગુરુ મહારાજ.